બલ્ગેરિયન યુવતી પોલીસના રહસ્યો ખોલશે। રાજીવ મોદી કેસમાં આજથી ઇન્ક્વાયરી શરૂ। કેડિલાના રાજીવ મોદી સામે થયેલી દુષ્કર્મ ફરિયાદ પહેલા બલ્ગેરિયન યુવતીએ તેની ફરિયાદ નહીં લેવાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી। ત્યારબાદ તેણે મહિલા એસપી હિમાલા જોશી સામે આક્ષેપ કર્યા હતા અને તપાસમાં નવો વળાંક આવ્યો હતો। હવે મહિલાની ફરિયાદ નોંધાતા પહેલા શું બન્યું છે, પોલીસે કઈ રીતે, ક્યાં અને કેવું વર્તન કર્યું, તેને સામે લાવવા માટે આખી ઇન્ક્વાયરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે આજથી શરૂ થઈ ગઈ છે। કયા પોલીસ અધિકારીઓ અને અન્ય લોકોએ દબાણ કર્યું તે અંગે બલ્ગેરિયન યુવતીની પૂછપરછ કરવામાં આવશે। બલ્ગેરિયન યુવતીએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારીએ તેને બધું છોડી દેવા માટે જણાવ્યું હતું અને સમગ્ર મામલે એવી શંકા ઊભી થઈ રહી હતી કે કેટલાક લોકો અથવા તેના માટે કોઈ પોલીસને મળ્યું હોય અથવા રાજીવ મોદીને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોય। જો આ વાતમાં સહેજ પણ તથ્ય હશે તો આજે શરૂ થનારી ઇન્ક્વાયરીમાં પોલીસ કર્મચારીઓ સાણસામાં લેવાઈ જશે। રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને આ તપાસમાં પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસના સિક્યુરિટી ગાર્ડ, રસોઈયા, સફાઈ કર્મચારી તેમજ કંપનીના કર્મચારી મળીને 40 લોકોના નિવેદન લીધા હતા। યુવતીએ ફરિયાદ નોંધાવતા રાજીવ મોદી વિદેશ ભાગી ગયા હોવાથી તે પોલીસને મળ્યા નથી, જેની પોલીસે તેમને હાજર થવા માટે ફાર્મ હાઉસની દિવાલ ઉપર નોટિસ લગાવી દીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।